વાત વિકસતા ભારતની વિશ્વ ફલક પર કેવી રીતે આગળ વધી રહ્યું છે આપણું ભારત, તેની કરીશું વાત। ફ્રેન્ચ કાર મેકર સિટ્રોએ જાહેરાત કરી કે તેણે તેના સ્થાનિક ઉત્પાદિત E-C3 ઇલેક્ટ્રિક વાહન ભારતમાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં નિકાસ કરવાનું શરૂ કરી દીધું છે। સિટ્રો દાવો કરે છે કે તેનું E-C3 100% DC ફાસ્ટ ચાર્જ અને 15 AMP હોમ ચાર્જિંગ વિકલ્પો સાથે એક જ ચાર્જ પર 320 કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ ઓફર કરે છે। તે કુલ 13 કલર અને 47 કસ્ટમાઇઝેશન વિકલ્પો સાથે ઉપલબ્ધ છે। E-C3ના પ્રથમ 500 યુનિટને ઇન્ડોનેશિયામાં ફ્લેગ ઓફ કરવામાં આવ્યા હતા। આ મેક ઇન ઇન્ડિયા સિટ્રો E-C3 ભારત ફ્રેન્ચ વચ્ચે ઔદ્યોગિક સહકાર અને વૈશ્વિક સ્તરે ગતિશીલતા હાંસલ કરશે। ભારતના ઇલેક્ટ્રોનિક્સ, ફાર્મા અને એન્જિનિયરિંગ સાથે જોડાયેલા માલ સામાન નિકાસ ગ્લોબલ બજારમાં ઉચ્ચતમ સ્તર પર FY24માં એપ્રિલથી ફેબ્રુઆરી મહિનામાં એન્જિનિયરિંગ સાથે જોડાયેલા માલ સામાન નિકાસ વધીને 97.95 બિલિયન, જે ગયા નાણાકીય વર્ષમાં 96.76 બિલિયન હતી, જ્યારે દેવા અને ફાર્માસ્યુટિકલની નિકાસમાં 9.4%નો વધારો થતાં 25.2 બિલિયન પહોંચી અને આયર્ન ઓરની નિકાસ 154.55% વધીને 3.64 બિલિયન થઈ। કોટન, યાર્ન અને હેન્ડલૂમ પ્રોડક્ટ્સ, સિરામિક અથવા ગ્લાસવેર પ્રોડક્ટ્સની નિકાસમાં પણ ઘણો વધારો થયો છે। ઇન્ડિગો કંપનીના શેરમાં નવા રેકોર્ડ બનતા માર્કેટ સાઇઝ પ્રમાણે દુનિયાની સૌથી મોટી ત્રીજા નંબરની એરલાઇન કંપની બની। બુધવારના રોજ શેરમાં 5%ની તેજી સાથે ₹3,801 પ્રતિ શેરના નવા હાઈ બન્યા। શેરની કિંમતમાં સતત 4 દિવસ તેજી થવાથી કંપનીની માર્કેટ સાઇઝમાં ઘણો વધારો થયો। શેરમાં એક મહિનામાં કુલ 22%નું રિટર્ન મળ્યું, જે સાથે કંપનીની માર્કેટ સાઇઝ વધીને 1,46,000 કરોડને પાર પહોંચી। ડિસેમ્બર 2023માં કંપનીએ યુનાઇટેડ એરલાઇનને પાછળ પાડીને દુનિયાની 6થા નંબરની કંપની બની હતી। ડેટા પ્રમાણે ડેલ્ટા એર રયાન એર હોલ્ડિંગ માર્કેટ સાઇઝમાં સૌથી આગળ છે। યુએસના એમ્બેસેડર એરિક ગાર્સેટીએ રોકાણકારો અને એન્ટરપ્રિન્યોરને કહ્યું કે ભવિષ્ય જોવું હોય તો ભારત આવો, ભવિષ્યની અનુભૂતિ કરવી હોય તો ભારત આવો, ભવિષ્ય પર કામ કરવું હોય તો ભારત આવો। મને યુએસ મિશનના લીડર તરીકે દરેક દિવસ તે કરવા માટે સક્ષમ થવાનો મહાન વિશેષ અધિકાર મળ્યો છે। યુએસ અને ભારત સૌથી મોટા લોકશાહી દેશો વચ્ચેના સંબંધને સરવાળા પ્રમાણે નહીં પણ એક ગુણાકારના સંબંધ તરીકે ઓળખે છે। QS વર્લ્ડ રેન્કિંગમાં ભારતની 70 યુનિવર્સિટીઓને આ રેન્કિંગમાં સ્થાન મળ્યું। સમગ્ર ભારતની 424 એન્ટ્રી આવી હતી, જેમાંથી 70 યુનિવર્સિટીઓને આ યાદીમાં સ્થાન મળ્યું છે। હવે આ યાદીમાં એશિયામાં ચીન પછી બીજા નંબર પર ભારત આવી પહોંચ્યું છે। આ યાદીમાં JNU અને IIM અમદાવાદ જેવી સંસ્થાઓને સ્થાન મળ્યું છે। રિસર્ચમાં થયેલ વધારો તથા ભણતરના સ્તરમાં થઈ રહેલા સુધારાને કારણે ભારતનું સ્થાન સતત સુધારા પર છે। ભારતમાં ઉચ્ચ શિક્ષણ મામલે ખાનગી અને સરકારી સંસ્થાઓ સતત સુધારો કરી રહી છે, ત્યારે હવે ભારતમાં વિદેશથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે। તેથી વિશ્વમાં ભારતીય કોલેજ અને યુનિવર્સિટીની વિશ્વસનીયતામાં સુધારો થયો છે।